સુરતમાં પહેલા વરસાદમાં જ બ્રિજ પર ગાબડા પડી ચૂક્યા છે। અહીં લાલ દરવાજા ફ્લાયઓવર બ્રિજ પર ખાડા પડ્યા, અનેક રોડ પર ખાડા પડ્યા અને હવે બ્રિજ પર પણ ખાડા જોવા મળી રહ્યા છે। લાલ દરવાજાથી સહારા દરવાજા તરફ જતો આ ફ્લાયઓવર જુઓ। આ ફ્લાયઓવર બ્રિજમાં સાઈડની અંદર ખાડા પડી ચૂક્યા છે। ફ્લાયઓવર બ્રિજ બનાવતી વખતે ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ હવે લગાવવામાં આવી રહ્યા છે। આ ખાડા વરસાદી માહોલમાં જીવલેણ સાબિત થઈ શકે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે અને તેની પોલ છે તે ચોમાસાની અંદર જે ખુલ્લી પડતી હોય છે, કારણ કે જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે તે બતાવવા પૂરતી માત્ર જે કામગીરી કરતા હોય છે અથવા તો તેની અંદર ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવતા હોય છે। ચોમાસાની અંદર તેની જે કામગીરી જે છે તે થતી હોય છે। સુરતની અંદર જે લાલ દરવાજા બ્રિજ છે તે લાલ દરવાજા બ્રિજ છે તે થોડા સમય પહેલાં જ જે બનાવવામાં આવ્યો છે અને પહેલા જ વરસાદની અંદર જોઈ શકાય છે કે રોડની સાઈડ મસ્ત મોટા જે ભૂવા છે તે પડવા લાગ્યા છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે 1, 2, 3 નહીં પણ 5 થી 7 જેટલા મસ્ત મોટા જે બ્રિજ ઉપર છે તે ભૂવા પડ્યા છે। અને બીજી વસ્તુ એ છે કે ભૂવા એટલે કે જાણે નીચેનો રોડ દેખાય તે રીતનું આખું જે ધોવાણ થયું છે, આખો જે પોલ છે તે અહીંયા પોલ જોવા મળી રહી છે। કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રોડની કોન્ટ્રાક્ટરોને જે કામગીરી આપી દેવામાં આવતી હોય છે અને અધિકારીઓ દ્વારા જે નિરીક્ષણ અથવા તો જે ખાતરી રાખવાની હોય છે, જે ચકાસણી કરવાની હોય છે તે ચકાસણી નથી કરવામાં આવતી અને ક્યાંક ને તેના કારણે બેદરકારી જે છે કોન્ટ્રાક્ટરો જે દાખવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક કટકી જે આ જે કટકી મારી હોય તેના દ્રશ્યો છે અહીંયા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે આખો જ આ જે રોડ છે તે રોડનો એક ભાગનું જે ધોવાણ થયું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આ જે બ્રિજની જે કામગીરી બનવામાં આવી છે તે કોન્ટ્રાક્ટરો સામે કઈ રીતની કામગીરી કરશે, તેની સામે કઈ રીતની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહ્યું। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।